નમસ્કાર મિત્રો, હું આપણા મિજાજ ન્યૂઝથી સંજય જાની. હું અત્યારે છું મહેસાણા આરટીઓ કચેરીમાં. અહીં મહિલા આરટીઓ અધિકારી તરીકે વિનીતાબેન યાદવની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ અહીં આગળ જે બાઇકોનો જે ટેસ્ટ આપવા માટે લોકો આવી રહ્યા છે તેમને જે પડતી કનડગત અંગેની એક ફરિયાદો ઉઠી છે. હવે એ કનડગત લોકોના મતે જો આપણે જાણીએ તો એ રીતની છે કે અહીં જે કોઈ લોકો એસટી બસમાં કે કાર લઈને અહીં જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવે છે તેમને ટુ વ્હીલનો ટેસ્ટ આપવો હોય તો અહીં આગળ એમના માટે કોઈ ટુ વ્હીલર ઉપસ્થિત નથી, ના તો એમને કોઈ ભાડેથી મળે છે. કારણ કે અધિકારીને આવ્યા પછી અહીં ભાડેથી આપતા બાઇકોનો જે રીત રિવાજ છે એ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. અને વાહન ચાલકોને મતલબ કે ટેસ્ટ આપનાર લોકોને કહેવામાં આવે છે કે તમારે બાઇક તમારા ઘરેથી જ લાવવું પડશે યા ભાઈબંધ મિત્રોનું લઈ આવો. ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ શા માટે કોઈને ટેસ્ટ આપવા માટે પોતાનું બાઇક આપે. એટલે આ બધી બાબતોને લઈને ક્યાંક વિરોધ ઉઠ્યો છે. અત્રે નોંધનીય છે કે આરટીઓ અધિકારીના અહીં આવ્યા બાદ અહીં નીતિ નિયમ કડક બનાવવામાં આવ્યા છે, તેમજ અહીં સાફ સફાઈ ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. અને તેમની જે કાર્યશૈલી છે તેની સામે જે વિરોધ ઉઠી રહ્યો છે તે પણ એક એજન્ટ પ્રથા હોવાના કારણે ઉઠ્યો હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે. લોકો એમ પણ આક્ષેપ કરી રહ્યા છે કે એજન્ટોના પેટમાં ક્યાંક ચૂંક આવી છે, ત્યારે આ બધા વાંચાવદકા કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ બીજા પાસું જોતા અહીં આરટીઓ અધિકારી દ્વારા કડક નિયમો કચેરીમાં પાડવામાં આવી રહ્યા છે અને પડાવવામાં પણ આવી રહ્યા છે, ત્યારે આ વિરોધ ઉઠવો સ્વાભાવિક હોય તેવું જણાઈ આવે છે. અહીંયા ઊંઝાથી લાયસન્સ માટે હું આવેલો હતો, ગાડી લઈને આવ્યો હતો. ગાડીનું તો લાયસન્સ થઈ ગયું, ભાવ મારે બાઇકનું આપવું હોય તો અહીંયા કોઈ સગવડ છે નહીં. હવે ઘરે બાઇક લેવા જવું કે શું કરવું એ મને ખબર પડતી નથી. એટલે ભાડાની વ્યવસ્થા અહીંયા હોય તો સારું રહે પબ્લિક માટે. કોઈને દૂરથી આવવાનું હોય તો ઘરેથી બાઇક લઈને આવવું પડે, એના કરતાં એ બસમાં આવે ને અહીંથી ભાડાથી બાઇક લઈને ટેસ્ટ આપી દે તો સરકારને કોઈ વાંધો ના હોવો જોઈએ એવું મારું માનવું છે. અને ભાડે મળતો હતો પહેલાં, એવું અમને સમાચાર તો હતા, પણ અત્યારે એ ભાડે મળતો નથી. પણ ભાડાવાળા ભાડા આપતા હોય તો સરકારને કોઈ વાંધો ના હોવો જોઈએ, એ પબ્લિક માટે સારું રહે અને ભાડાવાળાને રોજગારી પણ મળે. બસ મારું આટલી વિનંતી છે.